હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં. તો આજે ઘણા દિવસ પછી મેં બનાવ્યા હતા અહીંયા થેપલા અને હેને આ બટેટાનું શાક. તો હું અહીંયા જમી રહી હતી અને મારી ઢીંગલી અહીંયા પ્લેટફોર્મ ઉપર બેઠી હતી અને માન રમી રહ્યો હતો બહાર ફૂટબોલ. અને મારી ઢીંગલીને હેને પ્લેનથી રમવું હતું તો મેં એને પ્લેન રમવા દઈ દીધો હતો. પછી તો બપોર પછી ઢીંગલીને મસ્ત મજાની તૈયાર કરીને હેને બહાર બેસી ગયા હતા ને હવે તો એ હોકરમાં પણ બેસવા માંડી છે. અને મારે ફોલવાનું હતું લસણ અને પછી તો માન લેસન કરવા બેસી ગયો. અને પછી તો મારે કરવાની હતી રસોઈ, તો મેં અહીંયા ટમેટા મૂકી દીધા હતા અને અહીંયા ભાત પણ મેં મૂકી દીધા હતા. અને આમાં હે ને મેં ટમેટા મૂક્યા છે, મારે બનાવવાનું હતું સૂપ અને ભાત. અને મારે અહીંયા છાશ બનાવવાની હતી તો મેં અહીંયા છાશ રેડી કરી દીધી છે અને રોટલી પલાળી દીધી છે. બપોરની વૈધી હતી એ કેમ કે મારે બનાવવાનું હતું રોટલીનું શાક. અને અહીંયા હેને મેં મલાઈ પણ હેને બ્લેન્ડર ફેરવી દીધું હતું કેમ કે મારે માખણ કાઢવાનું હતું તો એમાં બહુ જ વાર લાગી ગઈ હતી. અને ઢીંગલીને આટલે બધું રમવાનું દીધું તોય એની મારી પાસે આવ્યું હતું તો મેં એને લઈ લીધી અને બેસાડી દીધી હતી પ્લેટફોર્મ ઉપર. અને રાતે તો ખાઈ લીધી હતી મસ્ત મજાની આઈસ્ક્રીમ. તો તમે પણ આ આઈસ્ક્રીમ ખાધી છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીશું આગલા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.